કેટલાક સંબંધો પ્રેમથી નહીં પરંતુ સત્યથી તૂટી જાય છે અને એ સત્ય ઘણી વખત આખી જિંદગી બદલી નાખે છે. તે ફક્ત શ્રેયા હતી, કોઈની પત્ની નહીં, કોઈની મિલકત નહીં, પણ તેની પસંદગી સમાજને સ્વીકાર્ય ન હતી. લગ્ન એટલે લાકડાનો લાડુ, બહારથી મજબૂત, અંદરથી ખોખલું, અને એ વાત શ્રેયા બહુ સારી રીતે જાણતી હતી. સ્ત્રી, પુરુષ, લેસ્બિયન, પ્રેમ, વિશ્વાસ, સમાજ, એકલતા. આ વાર્તા પ્રેમની નથી, આ વાર્તા એ નિર્ણયની છે જે દરેક સ્ત્રી લઈ શકતી નથી. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. ઘણા દિવસો પછી આજે રવિવારે ઓફ મળ્યો. ગઈકાલે જ તથાસ્તુએ નક્કી કરી લીધું હતું કે સવારે રોજ કરતાં મોડો ઉઠશે. હંમેશની જેમ સવારે 6 વાગે ઉઠીને જીમમાં જવાનું. 10-11 વાગે ઉઠી અને સ્નાન વિધિ પરવારી નજીકના મોલમાં જવાનું. ત્યાં થોડું શોપિંગ કરી અને રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવાનો. પછી બાજુના મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જવાનું. મોલમાં અહીં તહીં ફરતા ફરતા ઘર માટે થોડીક ચીજ વસ્તુઓ ખરીદી. તથાસ્તુ આગળ જતો હતો ત્યાં તેનું ધ્યાન એક યુવતી ઉપર ગયું. તે દિવાલ ઉપર લગાવેલા અરીસામાં જોઈ ચહેરા ઉપર ફેલાયેલા તેના વાળને વ્યવસ્થિત ગોઠવી રહી હતી. બરાબર છે, સુપર, તથાસ્તુથી બોલી જવાયું. પેલી યુવતી ચમકી અને પાછળ ફરી. યુ? હજુ તે આગળ કશુંક બોલે તે પૂર્વે જ તથાસ્તુએ કહ્યું, વાળ સુંદર અને લાંબા છે. તે જોઈને અનાયાસ જ બોલાઈ ગયું, સોરી. સહેજ અટકી અને બોલ્યો, તથાસ્તુ, પણ મેં તમારો ઓપિનિયન માંગ્યો જ નથી અને વાળ માટે વરદાન પણ માંગ્યું નથી. પેલી યુવતી જરા મોટેથી અને ઝડપથી બોલી ગઈ, જી તથાસ્તુ, મારું નામ તથાસ્તુ રોય છે. આપ? શ્રેયા, સિમ્પલી શ્રેયા. તેણે આગળ જતા કહ્યું, કોફી લઈશું? તથાસ્તુ અચાનક જ આવી પડેલા કોફીને પ્રસ્તાવથી થોડોક ખચકાયો. મારે હજુ મિસિસ સહાનીની એપોઇન્ટમેન્ટમાં 1 કલાકનો સમય બાકી છે, તો થયું કે તમારી સાથે કોફી લઈ લઉં. યુ આર એ વેરી ઇન્ટરેસ્ટિંગ પર્સન. રેસ્ટોરન્ટમાં ટેબલ ઉપર જગ્યા લેતા શ્રેયાએ કહ્યું. રિયલી? થેન્ક યુ. તથાસ્તુ ક્ષણિક અચકાયો. પણ તમારું નામ શ્રેયા, માત્ર શ્રેયા જ કેમ? શ્રેયા શર્મા કે શ્રેયા દિવાન વગેરે વગેરે એવું કેમ નહીં? યુ નો તથાસ્તુ, હું શ્રેયા છું અને ફક્ત શ્રેયા જ રહેવા માંગુ છું. અત્યારે તો કોફી લઈએ, ફરી મુલાકાતોમાં અન્ય વાતો કરીશું. શ્રેયાએ વાત ટૂંકાવતા કહ્યું. 20-30 મિનિટોની સામાન્ય ગપસપમાં કોફીની 4-5 ઘૂંટ લેવાય ના લેવાય ત્યાં શ્રેયા ઊભી થઈ ગઈ. ઘડિયાળમાં જોતા જોતા તેણે કહ્યું, ગુરુવારે સાંજે આપણે સિટી ગાર્ડનની સામેના રેસ્ટોરન્ટમાં મળીશું. તથાસ્તુએ માત્ર હા કહી. તેના કોલ સેન્ટરનો ગુરુવારનો સમય તેને યાદ નહોતો. મારા મોબાઈલમાં તમે મિસ કોલ કરો એટલે હું સેવ કરી લઈશ. શ્રેયાએ ચાલતા ચાલતા જ મોબાઈલ નંબર આપ્યો અને તથાસ્તુએ યંત્રવત ડાયલ કર્યો. અચાનક જ મોબાઈલ સ્ક્રીનમાં ફ્લેશ થયો અને તથાસ્તુ ચમકી ગયો. કોમ્પ્યુટર સ્ક્રીન ઉપરથી મોબાઈલના સ્ક્રીન ઉપર નજર નાખીને જોયું તો શ્રેયાનો મોબાઈલ નંબર હતો. કેલેન્ડર સામે જોયું. આજે ગુરુવાર હતો. તેને શ્રેયાને મળવા જવાનું હતું. તેણે ઝડપથી દિવસ સંકેલવાની તૈયારી કરી દીધી. શ્રેયાને રેસ્ટોરન્ટના નજીક પહોંચવાનો મેસેજ આપી દીધો. તથાસ્તુ, મારા મમ્મી પપ્પાના 2 વર્ષના લગ્ન જીવનનો અંત ઘણો જ કરુણ આવ્યો. મારા પપ્પાનું અચાનક જ અકસ્માતમાં મૃત્યુ થયું. હું ત્યારે માત્ર 1 જ માસની હતી. મારી મમ્મીને લગ્ન પૂર્વે જે વ્યક્તિ સાથે અફેર્સ હતા તેની સાથે તેણે રીમેરેજ કર્યા. જેમ જેમ હું વયસ્ક થતી ગઈ તેમ તેમ મને જિંદગીના જુદા જુદા આયામોનો ખ્યાલ આવતો ગયો. હું હોસ્ટેલમાં રહી અને ભણી, પરંતુ તું માનીશ, મને મમ્મીએ જે વ્યક્તિ સાથે રીમેરેજ કર્યા હતા તે વ્યક્તિ જ બરાબર લાગતી નહોતી.
તું માનીશ, કુદરતે સ્ત્રીને ત્રીજી આંખ આપી હોય છે. તે પુરુષની નજર જોઈ પુરુષને નખશીક માપી લે છે. શ્રેયા થોડીક અચકાઈ ગઈ. તેની નજર રેસ્ટોરાંની બારીની બહાર તરફ હતી. તે કશુંક વિચારતી હોય તેમ લાગ્યું. એક દિવસ મમ્મી અમદાવાદ આવી. મારી હોસ્ટેલ ઉપર આવી અને અમો બંને બહાર બગીચામાં શાંત અને એકાંત એવી જગ્યા શોધી અને બેઠા. મમ્મીની વાત સાંભળી અને હું સ્તબ્ધ થઈ ગઈ. મમ્મીએ મને હવે પછી કદી પણ તેઓ જ્યાં રહેતા હતા ત્યાં ભાવનગર આવવાની ના પાડી દીધી. મમ્મીના કહેવા મુજબ તેના નવા હસબન્ડને હવે તેનામાં દિલચસ્પી નથી. તથાસ્તુ, તું માનીશ, કમનસીબે તે સમયમાં મમ્મીના શરીર ઉપર સફેદ દાગ ફેલાવા લાગ્યા હતા. મમ્મીને ડર હતો કે તે વ્યક્તિ મારી ઉપર નજર બગાડે. તેણે મને ફાઇન આર્ટનું છેલ્લું સેમેસ્ટર પૂરું કરી મુંબઈ શિફ્ટ થઈ જવાનું કહ્યું. અહીં કોઈ એડવર્ટાઇઝિંગની કંપનીમાં આર્ટિસ્ટ તરીકે જોબ મળી જાય તે ઝડપથી વાત કરી રહી હતી. શ્રેયા, મને લાગે છે કે નાસ્તાનો ઓર્ડર આપી દઈએ. નાસ્તો કરતા કરતા આગળ વાત કરીશું. તથાસ્તુએ શ્રેયા તરફ પાણીનો ગ્લાસ આગળ ધર્યો. શ્યોર. નાસ્તાનો ઓર્ડર અપાઈ ગયો અને ફરી શ્રેયાની વાતનો દોર સંધાઈ ગયો. તથાસ્તુ, તે દિવસે મમ્મીએ મારા પપ્પાને તેમના મૃત્યુ પૂર્વે પૈસાની રકમની જે બચત કરી હતી તે રકમનો મારા નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ અને થોડા ઘણા ઘરેણાઓ મને આપ્યા. મમ્મી કહેતી હતી કે આ રકમ અને ઘરેણાઓ તેણે પેલી વ્યક્તિથી ખાનગી રાખેલા. તથાસ્તુ, મને ત્યારે મારી મમ્મી પ્રત્યે માન થઈ ગયું. તેણે પેલી વ્યક્તિ સાથે પ્રેમ કર્યો, પરંતુ સાથે સાથે મને પણ અન્યાય થાય નહીં અને મારા પપ્પાના આત્માને રંજ થાય નહીં તેનો ખ્યાલ રાખ્યો. શ્રેયાની આંખમાં અશ્રુના બૂંદ બાજી ગયા હતા. શ્રેયા, ત્યારબાદ તારી મમ્મીને તું મળી કે નહીં? નહીં, ક્યારેય નહીં. આજે લગભગ 6-7 વર્ષ વીતી ગયા. અહીં મુંબઈમાં હું એકલી જ રહું છું, પરંતુ મમ્મીનો સંપર્ક કર્યો જ નથી. પેલી વ્યક્તિએ મને શોધવા ઘણી કોશિશ કરી, પરંતુ મમ્મીએ તેની ખોજ અધવચ્ચે જ અટકાવી દીધી. તેવા સમાચાર હતા. મેં તો મારી કહાની તને કહી દીધી. તથાસ્તુ, ખ્યાલ નથી આવતો, પરંતુ તારું મારી સાથેનું સહ-અસ્તિત્વ જ મને અંદરથી મારા સમગ્ર અસ્તિત્વને જ બદલી નાખે છે. શ્રેયા, મારી કહાની પણ કદાચ તારી કહાની જેવી જ છે. મેં 10 વર્ષ પૂર્વે લગ્ન કર્યા. એરેન્જ મેરેજ હતા, પરંતુ કમનસીબે મારી પત્નીને મારામાં રસ જ નહોતો. સંપૂર્ણ એકતરફી વ્યવહાર. હું ઘણો જ મારા લગ્ન જીવનમાં એડજસ્ટ થવા કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તેનો નીરસ પ્રતિભાવ મને રાત દિવસ કોરી ખાતો હતો. ઘણીવાર હું ઈશ્વરને મારા પ્રારબ્ધને દોષ દેતો હતો કે મારી સાથે જ આવું કેમ. અંતે એક દિવસ અમે બંનેએ ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. 5 વર્ષના લગ્ન જીવનમાં કોઈ બાળક નહોતું. મેં તેની મમ્મી સાથે બધી જ ચર્ચા નિખાલસતાપૂર્વક કરી. તેના ફાધર અને બ્રધર તો પહેલેથી જ મારાથી નારાજ હતા, પરંતુ તેની મમ્મી ઘણી જ સમજુ અને વ્યવસ્થિત સ્ત્રી હતી. તથાસ્તુએ નાસ્તો લેતા વાતનો દોર ચાલુ રાખ્યો. તું માનીશ, શ્રેયા, તેની મમ્મીએ જ મને ડિવોર્સ લેવા માટે સમજાવ્યો. તેના કહેવા મુજબ મારી પત્નીની પર્સનાલિટી બાળપણથી જ આ પ્રકારની હતી. તે ઇન્ટ્રોવર્ટ હતી. તેની મમ્મી પણ તેના મેરેજ જ કરાવવા માંગતી નહોતી. તેથી જ તે ટીચર તરીકે ગવર્મેન્ટ જોબમાં ગોઠવી દીધી હતી. મારી સાસુ, તેના મમ્મી, પોતે પણ એક સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હતા. શ્રેયા, તેણે મને કહ્યું હતું કે તથાસ્તુ લગ્ન જીવનની સફળતા તનમેળ ઉપર નહીં, પરંતુ મનમેળ ઉપર આધારિત હોય છે. ઘણી જ હિંમતભરી અને સ્પષ્ટ વાત તેણે કરી હતી. એક દિવસે અમોએ ડિવોર્સ પેપર ઉપર સહી કરી લીધી અને યુ વિલ નોટ બિલીવ, મેં પણ તારી જ જેમ અમદાવાદ કાયમ માટે છોડી દીધું અને અહીં મુંબઈ આવી ગયો. મારી કડવી યાદોને ત્યાં જ મૂકી અને આ રંગીન શહેરમાં નવી જ જિંદગીની શરૂઆત કરી.
આમ અનાયાસ જ તારી સાથે મુલાકાત થવી અને મારો સ્વભાવ તું તરત જ પામી ગઈ તેવું મને દિલથી લાગે છે. શ્રેયા, તું માનીશ, આ જિંદગીની દોડનો અંત જ નથી. મને હંમેશા એમ જ લાગે છે કે આ દોડ પણ એક ગમત ખાતર જ હોવી જોઈએ. જેમ નાનું બાળક ચાલતા દોડતા નવું નવું શીખતો હોય અને રૂમમાં એક દિવાલથી અન્ય બીજી દિવાલ તરફ, એક ફર્નિચરથી અન્ય બીજા ફર્નિચર તરફ કેમ આનંદપૂર્વક દોડતું હોય. નહીં સ્પર્ધા, નહીં અન્યના દોષ જોવાની ભાવના, નહીં પૂર્વગ્રહ કે નહીં લુચ્ચાઈ ભરી વર્તણૂક, માત્ર પ્રેમ, આનંદ અને ખુલ્લાપણું. શ્રેયા તથાસ્તુની ચર્ચા મન ભરી માણી રહી હતી. ત્યાં જ વેઇટરે આવીને કહ્યું, સર, એનીથિંગ મોર યા બિલ? નો નો, ઓનલી બિલ. બિલ ચૂકવી અને બંને બહાર નીકળી ગયા. બંનેની દિશાઓ જુદી જુદી હતી. માયાવી મુંબઈ નગરીના વાતાવરણને શ્વાસમાં લેતા હતા. બંને માનવ સમૂહમાં ભળી ગયા. ફરી મુલાકાતનો કોલ આપીને શ્રેયા તથાસ્તુની મુલાકાતો વધતી જ ગઈ અને એક દિવસ તથાસ્તુએ શ્રેયાની પાસે મેરેજ માટે પ્રપોઝલ મૂકી. અને સોરી તથાસ્તુ, ખરાબ નહીં લગાડતો. આપણે છેલ્લા 3-4 મહિનામાં રૂબરૂ તેમજ ફોન ઉપર મળતા રહ્યા છીએ. ના તો મેં તને મારા વ્યવસાય વિશે કહ્યું કે ના તો તે મને પૂછ્યું, પરંતુ હું અહીં લેસ્બિયન વર્કર તરીકે કામ કરું છું. મારી મમ્મીની જિંદગી અને તેમની અચાનક જ આપઘાત કરવાની કોશિશ કરવી, આ બધી વાતો સાંભળી અને પુરુષ જાત પ્રત્યે મને કંઈક પૂર્વગ્રહ થઈ ગયો છે. હું નફરત શબ્દનો પ્રયોગ એટલે નથી કરતી કેમ કે માનવ સમાજના સર્જનમાં પુરુષ અને સ્ત્રી બંનેનું યોગદાન સરખું છે અને મહત્વનું છે. પરંતુ મને તેમ પણ લાગે છે કે પુરુષ હંમેશા જોકીની માફક સ્ત્રીને રેસમાં ઉતરતા ઘોડાની જેમ દોડતી રાખે છે. સવારથી સાંજ સ્ત્રીએ કેટલા રોલ ભજવવાના રહે છે. નો ડાઉટ તેમાં પણ કેટલાક પુરુષો તારા જેવા એક્સપ્લેન્સ હોય છે કે જે સ્ત્રીને યોગ્ય ન્યાય આપી શકે છે, પરંતુ કમનસીબે તેવા પુરુષોને ઈશ્વર અન્યાય કરે છે. લેસ્બિયન વર્કર? શ્રેયાને અદ્વૈતથી અટકાવતા તથાસ્તુએ પૂછ્યું. હા, આ માયાવી નગરીમાં કેટલીક સ્ત્રીઓ એવી છે જેણે નામ પૂરતા જ લગ્ન કર્યા હોય છે. તે માથા ઉપર સેતો પૂરે છે, મંગળસૂત્ર પહેરે છે, કડવા ચોથ કરે છે, પરંતુ તેને કોઈ સાંસારિક સુખ નથી મળતું. તે સ્ત્રીઓના પુરુષો હંમેશા કાં તો પૈસા માટે યા તો ઓફિસની કે અન્ય સ્ત્રીઓ પાછળ પાછળ દોડતા હોય છે. તેઓની પત્નીઓ પણ અંતે મારા જેવું એક રમકડું શોધી કાઢે છે જેની સાથે રમીને જિંદગીની અમુક ક્ષણોમાં આનંદ મેળવી શકે છે. તને યાદ છે તથાસ્તુ, આપણે પહેલી વખત મોલમાં મળ્યા ત્યારે મેં તને મિસિસ સાહાનીની એપોઇન્ટમેન્ટની વાત કરી હતી. તેના પતિ એક ખ્યાતનામ ડોક્ટર છે અને તેમને હોસ્પિટલની 2 નર્સ સાથે અનૈતિક સંબંધો છે. મિસિસ સાહાનીની યાદ તો રાતે જ્યારે 1-2 વાગ્યે ઘરે આવે ત્યારે તેઓને આવે છે. ઘરનો દરવાજો નોકર ખોલે છે અને બૂટની દોરી છોડતા છોડતા સામે શોકેસ ઉપર પડેલા લગ્ન સમયનો ફોટો જુએ ત્યારે, તથાસ્તુ, વેરી સોરી, મેં પરણવાનો વિચાર જ માંડી વાળ્યો છે, પણ આપણે બંને સારા મિત્રો છીએ અને રહીશું જ. આમ અવારનવાર મળતા રહીશું. મારી જિંદગીના કોરા પાના ઉપર કોઈ અન્ય નામનો ઉલ્લેખ થાય નહીં તે મેં નક્કી કરી લીધું છે. એટલે જ હું શ્રેયા, ફક્ત શ્રેયા છું અને નહીં કે મિસ શ્રેયા શર્મા કે મિસિસ શ્રેયા દિવાન વગેરે વગેરે. શ્રેયા, શ્રેયા. શ્રેયા બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. શ્રેયા ફક્ત શ્રેયા જ રહી, કારણ કે પોતાને ગુમાવીને કોઈનું નામ બનવું એને મંજૂર નહોતું. કેટલાક સંબંધો અધૂરા રહી જાય છે કારણ કે સમાજ તેને પૂરો થવા દેતો નથી. આ વાર્તાનો અંત અહીં નથી, કારણ કે આવી હજારો શ્રેયાઓ આજે જીવતી છે. એમના અવાજ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ
આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.